એક બે જો હા 2 3 4 અહીંથી આમ સીધો હાય ટુ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે આવી ગયા છીએ શિવાભાઈની વાડીએ. શિવા આપા ભાઈ આ એનો ઢોરો છે. હાલો એની વાડી આપણે દેખાડે છે. એ એમ કહે છે કે આ કાલ સાંજે અહીંયા દીપડા આવેલા હતા, તો આપણે જોઈ કે આ દીપડા દેખાય આપણને, દીપડાના પંજા. એ દેખાડવા લઈ જાય છે દીપડાના પંજા. આ નેહડું અમારું, ને સામે અમારી નદી છે, ત્યાં ડેમ છે. આ અમારી નદીનો ડેમ. આ શું છે શિવા? આ બધી શું છે? શેણા ભાઈ, શિવાભાઈ શેણા વેવા છે. બધા શેણા. આ બધી છે, આ જમીન આપણે શિવાભાઈની છે. શિવા આપા હો ભાઈ. શિવા આપા ખાલી રીંગણીવાળા ગામ, રાજુલાની બાજુમાં. ગામમાં ગમે આવીને પૂછો એટલે શિવા આપા તમને નામ ખબર પડી જાય. અત્યારે તો આપણને લઈ જાય છે દીપડાના પંજા જોવા. અહીંયા અમારા ગામમાં એક જ દીપડો છે, પણ એ જીવ કોઈને ઈજા નથી કરી એટલે કાંઈ વાંધો નથી આવ્યો. આ તો બતાવું તમને. હા તો 1 2 જો હા 2 3 4 અહીંથી આમ સીધો હાલેલો છે. આ જો આ બધા એના જ પંજા છે. જો ખાલી એના પંજા જો ઠેઠ સુધી આખે આંગળી વહી જાય એટલું સીરી નાખેલું છે. હા જો ઈ દીપડો હજી અહીંયા હશે જ. ત્યાં સામે જંગલમાં આમ આગળ જંગલ છે, પણ ત્યાં જવાય એવું નથી. અત્યારે અહીં શિવા આપા પાણી વાળતા હતા. એનો ફોન આવ્યો કે હાલ તે હું આવ્યો. અમારી નદીનું નામ છે ઝોલાપરી. અહીંથી આ નદી પાસે કૂવો છે, એટલે કૂવામાં પાણી તો સારું હોય. જોઈએ આપણે પાણી અહીંથી કંઈ દેખાય નહીં હરખું. પાણી તો છે. આ નદી. હા જો ભાઈ આ નેહડું જો. આ તમે આમ ધોરિયામાંથી પાણી પીધું તો કોમેન્ટ કરજો, આપણે પી લઈ થોડું. મોટર બંધ કરી દીધી. અહીં પાણી પાવા આવ્યા હતા, પાઈ દીધું છે. હવે શું કરવાનું છે? હા ડેમમાં અત્યારે પાણી નથી એટલે થોડુંક હે એરુની કાંસડી ક્યાં સામે લાંબો છે યાર. કોઈ કાંસડી દેખાય છે એટલે તૂટી લમડે. હા ઠીક આમ છે. એક અહીંયા છે બધી તૂટી ગઈ છે, પણ એરું છે કે આમાં છે પણ દેખાય ને એમ. મને પાણી તળું જેઠા આવી ગયું. આમાં એરું છે એવું કહે છે, પણ દેખાતો જ નથી. એરું તો હવે તો આપણે ઘેર જાય છીએ. કયું ના 1 વાગ્યાના અહીંયા છે. અહીંયા કૂવા પહેલા હતા, કૂવા પાસે અહીંયા આવી ગયા. ને હવે અહીંયા ઝટકા ચાલુ કરવા પડશે. આ છે ઝટકા મશીન, અહીંથી ચાલુ થાય. આ એની બેટરી આ કરીને ચાલુ. હવે આપણે જઈએ ઘેરે. આપણું ઘર છે એટલે પુલ વટીને જવું પડે. અહીં વચ્ચે નદી છે એટલે તમને પુલમાં દેખાડું ઘડીક ઘરમાં. શિવા આપા એમ કહેતા હતા કે રસ્કો દેખાડી દે, તો આ રસ્કો છે. હા જુઓ તમે, હજી તો નાનો છે, હમણાં જ આવ્યો છે. હા અમારા શિવા આપા પાસે ઘોડી છે એટલે એને ઘોડીને ખવડાવવા પડે. હા જો આ બધું અહીં પાણી છે. સામે ઠેઠ ચાલુ મોટરથી સામેથી આવે અહીંયા સુધી ઠેઠ. એકવાર અમારે નદીમાં પાણી આવ્યું હતું, આ બધી આખી નદી જ થઈ ગઈ હતી. આ બધું વિખાયું હતું.
પછી આ બધું હરખું કરતા ને વરસ લાગ્યું. ગાડી લઈને જાય ઘરે. શિવ બાપા સાવી ભૂલી ગયા ગાડીની. આપણે સાવી લઈ આવી પેલા. ક્યાં તોડીને જઈએ અહીંયા. હા રે ક્યાં સાવી મીકી એનામાં ત્યાં ગોતવી. આમાં કોઈ અજાણ હોય ત્યાં ગોતવા જાય. તોડીને જાય. વાડીએથી નીકળી ગયા છીએ હવે અમે. આહા તો આ નદીની માથે પુલ બનાવેલો છે. આજે હમણાં જ બનાવ્યો, પેલા પુલ નહોતો. આ નદી છે. આ અમારું સમસાણ. હા હાય અહીંયા ઝીલ ને આ અમારા રવિભા. હા અમારા ઝીલભાઈ. ઘોડી લેતા એમની ઝીલ. ગાડી ન લેવાય. એ શિવા અમે સાકોત્સવમાં જઈએ. નદી જોઈ આવી. અહીંથી સીધું ઉતરાય નદીએ. અહીંયા પાણી એવું થયું, આ બધી દિવાલો પાડી દીધી છે. પાણી ઠેઠા અહીંયા સુધી ચડી ગયું હતું. અને અમારા અડધા ગામમાં તો આવી ગયું હતું, પણ અમારે ઘરે નહોતું. અમારું ઘર સૌથી ઊંચું છે એટલે અત્યારે આપણે જઈએ આપણી નદી આંટો મારવા. આ અમારી નદી પુલ હેઠેથી પાણી આવે. આ પુલની માથેથી પાણી વહી ગયું હતું, એટલે તમે વિચારી દેવો કેટલું પાણી છે. આ નદીમાં અત્યારે હમણાં તો પાણી નથી આવ્યું, એટલે શેવાળ જામી ગયો છે બધે. આ આપણી નદી. અહીં પાણી બહુ આવ્યું હતું એટલે પાણી બહાર આવી ગયા છે. અત્યારે પાણી તો ઘણું ઓછું થઈ ગયું છે અહીંયા. નકર ઠેઠ અહીંયા ઉપર સુધી હતું. હવે આપણે ગયા હતા હમણાં ઓલા શિવાપાન ઢોરે, ત્યાંથી હું અત્યારે ત્યાંથી હું ઘેર આવી ગયો છું. અને અત્યારે તો હું મારા અહીંયા ધાબા ઉપર આવ્યો છું મારા ઘરના. અહીંથી તમે ખાલી વ્યૂ જોવો એકવાર. જો હા મેં પહાડ છે, બહુ આઘા છે. અહીંથી લગભગ 30-35 કિલોમીટર જેટલા થાય. અને હા મેં રોડ છે ને આ દેખાય શિવાનો ઢોરો છે બાપાનો. આપણે ના ગયા હતા ને અત્યારે બધા નીચે મહેમાન આવ્યા એટલે બેઠા છે. અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. તમને ખબર હશે આ શું કામ બનાવ્યું? કારણ કે આ હેઠે ચૂલો હોય એટલે ચૂલામાંથી ધુવાડો આવે એટલે ઉપર બધું કાળું કાળું ન થાય, એટલે અહીંથી ધુવાડો બહાર નીકળી જાય. આ હાટું બનાવ્યું. ને આજે હું કાર્તિક, મારા કાકા કાકી અમે બધા જવાના છીએ સુરત પાછા. કારણ કે હવે જે કામ પતાવવાનું હતું તો પતી ગયું, એટલે હવે જવાનું છે સુરત. તો હવે અમે અમારી બસ છે, માધવ નામ છે બસનું. 6:30 આવે, અત્યારે 5:45 જેવું વાગ્યું છે. તો જાવું અમે. તો ચાલો જ્યારે બસમાં બેસું ત્યારે પાછા મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા. અને આપણે આ બસ છે, આ માધવ. આ બસમાં હું, કાર્તિક, પછી મારા કાકી ને કાકા બધા સુરત જાય છે. તો અત્યારે અહીંયા ડીઝલ પુરાવા ઊભા છે, એટલે હું ને કાર્તિક હેઠા આવ્યા. કાર્તિક અહીંયા છે. લો ગાઈસ, તો લાઈક કરો, શેર કરો. હવે અહીંયા વ્લોગને એન્ડ કરું છું. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.